i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સેરાનગરમાં તિરંગા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। પંચમહાલ જિલ્લાના સેરા તાલુકા મથક ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તેમજ સેરાનગરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો જોડાયા હતા। સેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરેલી તિરંગા યાત્રા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। પંચમહાલ જિલ્લાના સેરાનગર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપની પ્રતિમાવાળા સર્કલથી કરવામાં આવ્યું હતું, જે પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર, ઓપરેશન સિંદૂર સર્કલ, મુખ્ય હાઈવે તેમજ અણિયાદ ચોકડી પાસે સંપન્ન થઈ હતી। સેરાનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓના વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। હાથમાં સૌ કોઈએ તિરંગા લઈ હાજરી આપી હતી। તિરંગા યાત્રાને લઈને સેરાનગરમાં દેશપ્રેમનો માહોલ ઊભો થયો। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા।